નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હિંમતનગર હાઈવે પર રાજ ઓટોમોબાઈલ્સમાં આગની ઘટના. ફાયર બ્રિગેડની સજાગતાથી નુકસાન અટક્યું. સમાચાર વિગતવાર જાણીએ તો ગત ગુરુવારે નવા વર્ષની રાત્રે વિજાપુર હિંમતનગર હાઈવે પર સુઈદી પાર્ક નજીક આવેલા રાજ ઓટોમોબાઈલ્સમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. રાત્રે અચાનક શરૂ થયેલી આ આગ ભયંકર સ્વરૂપ ધારણ કરતે પહેલાં વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. નગરપાલિકા ફાયર બ્રિગેડની સમયસરની સજાગતા અને તત્પરતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. આ બાબતે ફાયર ઓફિસર કુલદીપ પટેલે જણાવ્યું હતું કે અમને આગ લાગવાનો કોલ રાત્રે લગભગ 11:30 વાગે મળ્યું હતું. અમે તાત્કાલિક નગરપાલિકાના 2 ફાયર ફાઇટર વાહનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. એક ફાયર ફાઇટરની 1.5 કલાકની સઘન મહેનત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પ્રેશર પાઇપ દ્વારા પાણીનો માળો ચલાવીને આગને ફેલાતા અટકાવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ વેસ્ટેજ સામાન હોવાનું જણાવ્યું હતું, પરંતુ ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે. રાજ ઓટોમોબાઈલ્સના માલિકે જણાવ્યું હતું કે તહેવારો અને ઘરે પ્રસંગ હોવાના કારણે ઓટોમોબાઈલ્સ બંધ હતું. આગ જ્યાં લાગી હતી ત્યાં ઇલેક્ટ્રિક સાધનો ન હતા અને હાલ તહેવારોનો માહોલ હોવાથી ફટાકડા કે ટેટુ જેવો રોકેટ કે દારૂખાનું આગ લાગવાનું કારણ હોઈ શકે છે, જેની ચોક્કસ તપાસ બાદ જાણી શકાશે. આગથી મોટાભાગે ભંગારનું નુકસાન થયું છે, જેમાં ભંગારથી થોડે દૂર રાખેલા એસી મશીન, કુલર, કારના બોડી પાર્ટ્સ અને અન્ય સ્ક્રેપ સામગ્રીનો અસર થઈ છે. માલિકના અંદાજ પ્રમાણે નવી વસ્તુઓનું નુકસાન ગણીએ તો 2.5 થી 3 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે. તહેવારોની રજાઓ હોવાના કારણે હાલ ચોક્કસ નુકસાનનો અંદાજો જાણી શકાયો નથી, પરંતુ આગામી દિવસમાં સર્વે હાથ ધરવામાં આવશે, જેના પછી કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં વિજાપુર નગરપાલિકા ફાયર ઇન્ચાર્જ ઓફિસર કુલદીપ પટેલની સાથે તેમની ટીમ, ફાયર ફાઇટરના ડ્રાઈવર કિરણભાઈ ઠાકોર અને એપ્રેન્ટિસ તરીકે જોડાયેલા યુવાનોની ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સફળ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડની ઝડપી અને કાર્યક્ષમ કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઘટના નગરપાલિકા ફાયર બ્રિગેડની નાગરિકોની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.